નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવાના છે ભાદરવા માસની મહિમા કે ભાદરવા માસમાં શું કરવું, શું ન કરવું અને શું છે તેનું મહત્ત્વ. જો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓમ વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન શ્રી ગણેશજીની જે તો મિત્રો ભાદરવા આવે એટલે ચતુર્થીનું મહત્ત્વ છે. ભગવાન શ્રી ગણેશજીનું જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉપરાંત આ માસમાં પિતૃપક્ષ પણ આવે છે, જે ભાદરવી પૂર્ણિમાથી લઈને અમાવસ સુધી હોય છે. આ પિતૃપક્ષ દરમિયાન કહેવાય છે કે આપણા નિમિત્તે કંઈ ને કંઈક શ્રાદ્ધપૂર્વક અર્પણ કરીએ છીએ ને શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ. આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ આપણને આખો વર્ષ મળ્યા કરે છે. જો આપણને આપણા પિતૃઓની તિથિનો ખ્યાલ ન હોય તો, કે આપણા પિતૃઓ કઈ તિથિમાં દેહ ત્યાગ કર્યો છે, સ્વર્ગસ્થ થયા છે, ત્યારે આ ભાદરવા મહિનાના 16 દિવસમાં શ્રાદ્ધ તર્પણ કરી શકાય છે. સર્વ પિતૃ અમાવસ્યા કરી શકાય છે, જે તારીખ 21 સપ્ટેમ્બર 2025ના દિવસે આવે છે. તે દિવસે શ્રાદ્ધ કરી શકાય છે. સર્વ પિતૃ અમાવસ્યા માટે આખા વર્ષ દરમિયાન જે અમાવસ્યા આવે છે તેમાં આ મોટી અમાવસ્યા કહેવાય છે. આખા વર્ષમાં આ મહિનો એવો છે જે 16 દિવસ પિતૃઓને તર્પણ થાય છે અને ગરુડ પુરાણ વંચાય છે. ભગવાન નારાયણનું સ્મરણ થાય છે. આ માસમાં પવિત્ર નદીમાં સ્નાન થાય છે. દાન, પુણ્ય, જપ, તપ ઘણું બધું થાય છે. પુણ્યની પ્રાપ્તિ થાય છે. પિતૃદેવતાને પ્રસન્નતા માટે નિત્ય અમાસ પીપળાના વૃક્ષનું પૂજન થાય છે. જળ અર્પિત થાય છે. દીપ અર્પિત થાય છે. આ માસમાં ભગવાન નારાયણ ચંક ચક્ર ધારણ કરી ગરુડ પર બિરાજમાન હોય છે. લક્ષ્મીજી સહિત દેવી મૂર્તિનું પૂજન થાય છે. આ પૂજન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ માસમાં ગરુડ પુરાણ, હરિવંશ પુરાણનો પણ વાંચન થાય છે. ભાદરવો જ શરૂ થાય એટલે શ્રી રામાપીરના નવરાત્રિ શરૂ થાય છે. 9 દિવસ સુધી રામાપીરની પૂજા અર્ચના થાય છે. દીપ જ્યોત પ્રગટાવાય છે. ભગવાનને નેજા ફરકે છે, અર્થાત રામદેવ પીરની ધજા યા ઘોડા ચડાવાય છે. ભગવાન શ્રી રામદેવ પીરને દીપક પ્રગટાવીને પણ પૂજન થાય છે. અખંડ જ્યોત છે તે સાક્ષાત રામાપીરનો સ્વરૂપ મનાય છે. રામદેવ પીરની નવરાત્રિ દરમિયાન ભક્તો જપ, તપ, વ્રત, ઉપવાસ કરે છે. નિત્ય સુખડીનો ભોગ પ્રભુને લગાવે છે. દર્શન કરવા જાય છે. તેના મંદિરે અને દાન પુણ્ય કરે છે. રામદેવ પીર કે તેઓ હિન્દવા પીર પણ કહેવાય છે. હિન્દુઓના પીર એકમાત્ર શ્રી રામદેવ પીર, તેમની પૂજા થાય છે. આ ઉપરાંત શ્રી ગણેશજીની પૂજાનું પણ મહત્ત્વ છે. ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી જ્યારે ભગવાન શ્રી ગણેશજીની જન્મદિવસ મનાવાય છે, તે દી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવંચિત કરી શકે છે. ગણપતિજીની મૂર્તિનું સ્થાપન પણ કરી છે. ખાસ કરીને માટીની મૂર્તિ. જો કે આપણા ઘરના મંદિર માટે મૂર્તિ લેવી હોય તો પિત્તળ, ધાતુ, ચાંદી કે પછી કોઈ પણ લઈ શકાય, સ્થાપિત કરી શકે છે. નિત્ય માટે, નિત્ય પૂજા માટે અને માટીની મૂર્તિ જે લેવાય છે તે ગણપતિ વિસર્જન થાય છે. અર્થાત તે ભક્તો 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે 9 દિવસ સુધી સ્થાપના કરે છે. ત્યારબાદ મૂર્તિ બાપાની હોય તે જળમાં વિસર્જન થાય છે. નદી, તળાવ કે પછી ઘેરે પણ ડોલ ભરીને એમાં માટીની મૂર્તિ વિસર્જન કરી શકો છો. તે માટીનો ઉપયોગ આપણે ઝાડ, ફૂલ વાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે માટીનો ઉપયોગ કરીને ભક્તો ધૂપ, દીપ કરી ભક્તિ કરે છે. ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી પિતૃ દિવસો કહેવાય છે. આ દરમિયાન પિતૃના દેવતાનું કોઈ પણ શ્રાદ્ધ તર્પણ દાન કરવું હોય, તેની તિથિ હોય તે સ્વર્ગસ્થ પ્રાપ્તિ પિતૃ છે તેમને જે કોઈ તિથિ હોય એ પ્રમાણે પણ શ્રાદ્ધ
થાય છે. અને જો તિથિ ન ખબર હોય તો સર્વોપરી અમાવસ્યાને દિવસે શ્રાદ્ધ થાય છે, દાન પુણ્ય થાય છે અને આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને આ માસમાં ઋષિ પંચમી પણ આવે છે. ઋષિ પંચમી એટલે આપણા ઋષિ મુનિઓનું ઋણ ઉતારવા માટેનો દિવસ. ઋષિ પંચમીનું વ્રત કરાય છે, જેથી જાણે અજાણે થયેલા ભૂલ, થયેલા દોષો, પાપોમાંથી મુક્તિ મળે છે. આમ ભાદરવા માસમાં ઘણો પવિત્ર, તો આપણે જાણી લઈએ કે ભાદરવા માસમાં શું કરવું, શું ન કરવું. ભાદરવા માસમાં જ્યારે આપણે પિતૃમાસ તરીકે ઓળખીએ છીએ ત્યારે શુભ કાર્ય કરી શકતા નથી, જેમ કે વાસ્તુ પૂજન, લગ્ન, સગાઈ, મુંડન કે કોઈ પણ શુભ કાર્ય, મંગલ કાર્ય, જે લૌકિક કાર્ય છે, આપણે મનુષ્ય સંબંધિત થાય છે, તે પણ ન કરવા. પરંતુ ભગવાન સંબંધિત કાર્ય કરી શકાય છે, જેમ કે સત્યનારાયણની કથા, યજ્ઞ, યાગાદિ કરી શકાય છે. આ માસમાં ખાસ કરીને પિતૃસ્થ સ્થાપના પણ જ્યાં તેના દર્શન કરી શકાય છે. આ માસમાં ગોળનું સેવન, દહીંનું સેવન કે પછી રીંગણનું સેવન ન કરવું જોઈએ. માસ દરમિયાન એનું પણ સેવન ન કરવું જોઈએ. આ માસ ખાસ કરીને પિતૃઓનો છે, તો આ માસમાં કોઈ પણ દોષો હોય એની પણ વિધિ થઈ શકે છે. ખાસ કરીને પિતૃને લગતી પિતૃદોષો હોય, કુંડળી દોષો, નાગદોષ હોય, કોઈ પણ હોય, એ આ માસમાં અમાવસ્યાને દિવસે કરી શકો છો. તો મિત્રો, કેવી લાગી આ માહિતી એ જરૂરથી અમને જણાવો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખો, જેથી પિતૃઓના આશીર્વાદ તમારા પર બન્યા રહે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.